આજ તો ટાઇટનની વોચ લેવા માટે જુનાગઢ જવાનું થયું. હેલો મિત્રો, સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. આજે આપણે પાછા નીકળી ગયા હતા કોલેજે જવા માટે ને આજે હતો થોડો વરસાદ. ફાઇનલી મિત્રો પછી આપણે પહોંચી ગયા હતા કોલેજમાં. પછી કોલેજે બધે લેક્ચર કરીને આપણે નીકળી ગયા ઘરે જવા માટે. ઘરે આવી જમીન નીકળી ગયા જુનાગઢ ઘડિયાળ લેવા માટે. ફાઇનલી મિત્રો આપણે ચડી ગયા હતા રોડ ઉપર જુનાગઢ જવા માટે. ફાઇનલી મિત્રો પહોંચી ગયા હતા આપણે જુનાગઢ ને આપણી ગાડી પાર્કિંગમાં મૂકીને આપણે વહી ગયા હતા ટાઇટન વર્લ્ડમાં. ફાઇનલી મિત્રો આપણે ટાઇટનના શોરૂમની અંદર પહોંચી ગયા હતા. આપણે અહીં કેટલી બધી નવીન ઘડિયાળ જોવા મળી હતી, એમાંથી આપણે ગમે એક રાખવાની હતી. ફાઇનલી મિત્રો આપણે આ મોડલ પરચેસ કરી લીધું હતું. કેવું લાગ્યું કોમેન્ટ કરજો. પછી આપણે ઘડિયાળ લઈને નીકળી ગયા હતા પાછા ઘર બાજુ જવા માટે. પછી શોરૂમને ટાટા બાય બાય કરીને આપણે નીકળી ગયા. ફાઇનલી મિત્રો આપણે રોડ ઉપર તો ચડી ગયા. પછી આપણે લાગી હતી ભૂખ, એટલે ભાઈ પપ્પા કંઈક હાલો આપણે આજે ગાંઠિયા ખાવા જઈએ. આપણે ગાંઠિયાનો ઓર્ડર આપી દીધો હતો અને ગાંઠિયા આવી પણ ગયા હતા. પછી આપણે સાંજના સમયે નીકળી ગયા હતા જીમમાં જવા માટે. ફાઇનલી આપણે પહોંચી ગયા હતા જીમમાં. જીમ પતાવીને જોયું તો આપણે મિલનભાઈ આવ્યા હતા 17 Pro Max લેવા.